હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અંકુશ કિચન. આજે આપણે બનાવી રહ્યા છીએ મકાઈનું શાક. મકાઈનું શાક બનાવવા માટે 1 કપ મકાઈ બાફેલી, 1 ટમેટું, 2 ડુંગળી. ત્યારબાદ તેના મસાલા: મીઠું, ધાણા જીરું, લાલ મસાલો, હળદર ને ખાંડ. શાક બનાવવા માટે આપણે ડુંગળી અને ટમેટાની ગ્રેવી કરી લેશું. આપણી ડુંગળી ટમેટાની ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. હવે એક પેનમાં તેલ લઈ લેશું. તેલ ગરમ થાય એટલે ડુંગળી ટમેટાની ગ્રેવી નાખી દેવાની છે. જોઈ શકો છો, આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે તેમાં પહેલે ડુંગળીની ગ્રેવી એડ કરીશું. બે થી 5 મિનિટ એકથી ડુંગળીની ગ્રેવી સોતરી લેવાની છે. આવી રીતે હલાવતા રહેવાનું છે, નકર તમારી ગ્રેવી નીચે ચોંટી જશે. ડુંગળીની ગ્રેવીને ધીમા તાપ ઉપર સોતળી લેવાની છે. હવે તેમાં ટમેટાની ગ્રેવી એડ કરી દેવાની છે. બેને મિક્સ કરી આ રીતના બેને મિક્સ કરી 5 થી 7 મિનિટ સુધી સોતરી લેવાની છે. જોઈ શકો છો, આપણી ગ્રેવી સોતરાને તૈયાર થઈ ગઈ છે. આ રીતનું તેલ ઉપર આવી જાય ત્યાં સુધી સોતરી લેવાનું છે. અને તેમાં મસાલા એડ કરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મસાલો અને હળદર. તમારે જેટલું તીખું જોતું હોય એ રીતના લેવાનું છે. એક ચમચી ધાણા જીરું પાવડર મિક્સ કરી લેશું. મસાલા નાખી અને 2 થી 3 મિનિટ સોતરી લેવાનું છે. આ રીતનું તેલ ઉપર આવી જાય એટલે આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. હવે તેમાં બાફેલી મકાઈ એડ કરી દઈશું. બધાને મિક્સ કરી લેશું. ત્યારબાદ 1 ચપટી જેટલી ખાંડ, મિક્સ કરી ઢાંકી દેવાની છે.
2 થી 5 મિનિટ સુધી ઢાંકી દેવાનું છે. કરી લઈશું તો શાક રેડી થઈ ગયું છે. જોઈ શકો છો શાક તૈયાર થઈ ગયું છે. હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું.